હાય ફ્રેન્ડ્સ, સૌ બધા મજામાં જઈશું. અમે બધા મજામાં જ છે. ને જો આજ આપણે છે ને ગાય વ્યાણી છે એટલે વિડીયો ઉતારવાનો ટાઈમ મળ્યો નહોતો, પણ હવે અટાણે હું ઉતારી લો. ને જો આપણે આ બરી બનાવવાની છે તે હું કાલો આપણે રેસીપી આપી દઈ. આમાં મેં છે ને ખાંડ નાખીને ઓગાળી લીધી છે, આમ હલાવીને. હવે છે ને કેમ કે થોડીક જ કરી છે ને આપણે આમાં નીચે પાણી મેળ દીધું ને પછી વાટકો રાખીને હવે આમાં થાળીમાં આપણે નાખી દઈ. પછી આપણે ઢાંકી નાખી મેળ દે. હું પાણી ગરમ થાય એટલે જો આ રીતનું રેડી. પછી હાલો આપણે બરી બેન છે એટલે પાછા મળીએ. જો આપણે છે ને જો આ બરી મેળ દીધી છે એને હવે સગડી કરી દીધી ચાલુ. તો હવે આપણે રોટલી બનાવી લીધા, ફટાફટ થઈ જાય ને આપણે આને ઢાંકી દઈએ હેરખુંથી, એટલે પછી ઉપાદી નહીં. ચાલો, જો આપણી બરી થઈ ગઈ છે બનીને તૈયાર. હવે શાકે હું આપણે પેલા કરી નાખવાના છે કટકા. તો જો મમ્મી કટકા કરે અને આપણે ખાવા ઊભીએ. આઈ થિંક થોડા ઘરે છે રોટલી બનાવી. તો જો આપણા કટકા હે ને હવે થઈ ગયા હે. ઢેફલી પડી ગઈ. જો આપણે ઢેફલી પડી ગઈ અસલની. હવે ઉખાડીને ઠરી જાય ને એટલે પછી ખાવાની. જો ઢેફલી સરસ મજાની પોચી અને નરમ. ભગવાનને ધરવાની છે. પેલા ભગવાનને ધર દે પછી આપણે એમાંથી ખાશું. તો જોઈ શકો છો તમે, સાવ પોચી છે. પોચી છે અને નરમ છે અને ખાવામાં ગરમ પણ છે. ક્રિસ્પી લાગે અને ગરમ પણ. જો હવે હે ને કાઢે હે પછી આપણે હે ને કાનાજીને ધર દેવું. પછી ગરમ છે કરતો સર નીકળી જાય. હા, કાનાજીને ફરીને ખવડાવશું તો એને મૂકી દઈશું. હા, ચાલો હવે આપણે કાનાજીને મૂકી દઈએ પછી મળીએ. તો જો કાનાજીને ધર દીધી અને હવે આપણે જો આ બરી હજી ગરમ હે ઠરી જાય એટલે આપણે ખાશું. અને જો તમારે બધાને ખાવીએ તો આવી જાઓ. તો અહીંયા આજનો વ્લોગ અહીંયા હું પૂરો કરું છું. બાય બાય. વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.